જ્યારે આપણે આપણા મનુષ્ય દેહ સામે જોઈએ છીએ, જે ગજબની રચના આપણી નજર સમક્ષ છે, ત્યારે આપણને ચોક્કસ એક વાતની પ્રતીતિ આવે છે કે આ મનુષ્ય દેહના સર્જનહાર કોઈ ભગવાન ચોક્કસ હશે. કેવી ગજબની રચના છે આ મનુષ્ય શરીર. ભગવાને આ હૃદય બનાવ્યું. આ હૃદય એક એવરેજ લાઈફ સ્પેનમાં, એટલે કે 70 વર્ષ કોઈ વ્યક્તિ જીવે તો લગભગ 250 કરોડ વખત ધબકે છે. એવરેજ લાઈફ સ્પેનમાં 70 વર્ષમાં આ હૃદય છે એ લગભગ 50 કરોડ લીટર લોહી છે પંપ કરે છે. તમે ફેફસાની વાત સમજો તો પણ તમને અતિ આશ્ચર્ય લાગે. ફેફસામાં લગભગ 30,000 કરોડ કેપિલરીઝ, એટલે કે બ્લડ કેરિંગ વેસલ્સ છે. એ બધી કેપિલરીઝને જો લાઇનમાં ગોઠવવામાં આવે એન્ડ ટુ એન્ડ તો લગભગ 2400 કિલોમીટર લાંબી એ થાય. આ એક વ્યક્તિના ફેફસાની આપણે વાત કરીએ છીએ. આપણા શરીરમાં જે કિડની છે, એ કિડનીમાં 10 લાખ ઇન્ડિવિજ્યુઅલ ફિલ્ટર્સ છે. એટલે બંને કિડનીમાં થઈને લગભગ 20 લાખ ઇન્ડિવિજ્યુઅલ ફિલ્ટર્સ જે લોહીનો ઘણો બધો કચરો હોય એ સાફ કરે છે. આ તો આપણે હૃદયની વાત કરી, ફેફસાની વાત કરી, કિડનીની વાત કરી, પણ દરેક અંગ વિશે જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે ધ હ્યુમન બોડી ઇઝ અ મિરેકલ. ડૉક્ટર્સ પણ કહે છે, વૈજ્ઞાનિકો પણ કહે છે કે આ એક ગજબની રચના છે. આના પારને પામવું એ લગભગ અશક્ય છે. ત્યારે આપણને કોઈક સર્જનહાર વિશે ચોક્કસ વિચાર આવે છે. પ્રોફેસર ઉલરિચ બેકર, જેઓ હાઈ એનર્જી પાર્ટિકલ ફિઝિક્સના પ્રોફેસર છે એટ MIT USA, એ પોતે વાત કરે છે કે હાઉ કેન આઈ એવર ઇમેજિન માય એક્ઝિસ્ટન્સ વિધાઉટ અ ક્રિએટર. કે જે રીતે આ મનુષ્ય શરીરની રચના હું જોઉં છું, મને જેવા વિચારો આવે છે, જેવી ભાવનાઓ ઉત્પન્ન થાય છે, એ બધાનું જે સંયોજન છે એની પરથી મને એમ પ્રતીતિ આવે છે કે આના બનાવનાર કોક હશે. પછી બીજું વાક્ય પોતે લખે છે કે આઈ એમ યેટ ટુ કમ અક્રોસ એન આન્સર, અ ફોર્મિડેબલ વન એવર ગિવન ટુ ધીસ. કે હજી કોઈ એવો ઉત્તર નથી આપ્યો કે ભગવાન સિવાય કોઈ આ રચના કરી શકે, અથવા તો આ રચના ભગવાન વગર શક્ય છે. બહુ જ મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન, જેમના નામે લગભગ 150થી પણ વધારે ડિસ્કવરીઝ અને ઇન્વેન્શન્સ છે. ગુરુત્વાકર્ષણના નિયમો એમને આપ્યા, 3 લોઝ ઓફ મોશન એમને આપ્યા. સર આઇઝેક ન્યૂટન પોતે ઘણીવાર કહેતા, અને એમના જીવન ચરિત્રમાં પણ એમને લખ્યું છે કે ઇન ધી એબ્સન્સ ઓફ એની અધર પ્રૂફ, ધ મૂવમેન્ટ ઓફ ધીસ થંબ અલોન કન્વિન્સીસ મી ઓફ ગોડ્સ એક્ઝિસ્ટન્સ. એટલે કે મારે બીજા કોઈ પ્રૂફની, સાબિતીની જરૂર નથી. જે રીતે આ મનુષ્યનો અંગૂઠો હલે છે, એની જે મૂવમેન્ટ છે, એની પરથી મને પ્રતીતિ આવે છે કે ભગવાન અસ્તિત્વ ધરાવે છે અને ભગવાન આના સર્જનહાર છે. તો મનુષ્ય દેહની રચના જોતા, આવા મહાન વૈજ્ઞાનિકોના અભિપ્રાય જોતા, આ તો આપણે 2 વૈજ્ઞાનિકોની વાત કરી, આવા સેંકડો વૈજ્ઞાનિકોએ પોતપોતાના ક્ષેત્રોમાં સારા સંશોધનો પછી આ તારણ ઉપર આવ્યા છે કે કોઈ સુપરનેચરલ ફોર્સ, એવા કોઈએ શબ્દો વાપર્યા છે, કોઈએ હાયર એન્ટિટી એવા શબ્દો વાપર્યા છે, કોઈએ સુપર ઇન્ટેલિજન્સ એવો શબ્દ વાપર્યો છે, કોઈએ ધ ગ્રેટ નેચર એવો શબ્દ વાપર્યો છે, કોઈએ ગોડ પણ શબ્દ વાપર્યો છે કે એણે આ પૃથ્વીનું સર્જન કર્યું છે. તમે જો આ ગુરુત્વાકર્ષણ, એનું તો નામાભિકરણ આપણે કર્યું છે કે જે ફોર્સ બધાને ખેંચી રાખે છે પૃથ્વી તરફ, એનું નામ ગુરુત્વાકર્ષણ. પણ એ કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેવી રીતે વ્યાપક રહે છે પૃથ્વી ઉપર, અને એ રીઇન્ફોર્સ થાય છે કે નહીં, એનો વપરાશ છે કે નહીં, આ વિશે કોઈ જ માહિતી કોઈની પાસે નથી. જ્યારે 2 વ્યક્તિઓ પૃથ્વી પર હતા ત્યારે પણ ખૂબ સહજતાથી પૃથ્વી પર ચાલી શકતા હતા. આજે 7 અબજની વસ્તી છે, એ પણ બધા પ્રેમથી ચાલી શકે છે, કોઈને કોઈ તકલીફ અનુભવાતી નથી. ત્યારે બેલેન્સ કોણ કરે છે?
આપણે કોઈ દિવસ એવું નથી સાંભળ્યું કે ન્યૂઝીલેન્ડમાં પેલા ખૂણે ગુરુત્વાકર્ષણ થોડો ઓછો હતો એટલે લોકો અડધો ફૂટ જમીનથી ઉપર ઉડતા હતા, અને આ બાજુ લેટિન અમેરિકામાં એમેઝોન બાજુ કંઈક ગુરુત્વાકર્ષણ વધારે હતો એટલે પૃથ્વી ઉપર અડધો ફૂટ એમાં લોકોના પગ ખૂતી જતા હતા. સમાંતર ફોર્સ છે અને બધાને ખેંચી રાખે છે, પકડી રાખે છે. તો વિજ્ઞાનની દ્રષ્ટિએ એનો ઉપયોગ તો થાય છે ને. સામાન્યતઃ કે ધારો કે હું તમારો હાથ ખેંચું તો મેં એક એનર્જીનો ઉપયોગ કર્યો, એનર્જી ઇઝ યુઝડ. તો ગ્રેવિટેશનલ પુલ છે, ગુરુત્વાકર્ષણનું ખેંચાણ છે, તો એ યુઝ થાય છે, એટલે કે એનો ઉપયોગ થાય છે. વિજ્ઞાન પ્રમાણે થવો જોઈએ. જો ઉપયોગ થતો હોય તો એ ઘટે છે, અને ઘટે છે તો રીઇન્ફોર્સ થાય છે. તો એ રીઇન્ફોર્સ કેવી રીતે થાય છે, કોણ કરે છે? આટલા સમાંતર પ્રવાહમાં. અને જો તમે એમ કહો કે ઉપયોગ નથી થતો એટલે કે એ ગુરુત્વાકર્ષણ ઘટતું નથી, તો વિજ્ઞાનના ઘણા બધા નિયમો ખોટા પડે છે. એટલે આ વાત બુદ્ધિથી પરની છે. ઇટ ઇઝ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. તમે ઓક્સિજનનો વિચાર કરો. વૈજ્ઞાનિકો પ્રમાણે 70 થી 80% ઓક્સિજન જે પૃથ્વી ઉપર અત્યારે આપણને મળે છે એ સમુદ્રમાંથી આવે છે. ધ ઓશનિક પ્લાન્કટન એટલે કે ત્યાંના વીડ્સ, પ્લાન્ટ્સ, વેજીટેશન, એલ્ગી, બેક્ટેરિયા, એમાંથી ઓક્સિજન આપણને પ્રાપ્ત થાય છે. અને ઓક્સિજનનું પણ કેટલું સમાંતર બધી જગ્યાએ વ્યાપકપણું છે. તમે એમ ના કહી શકો કે કોઈક જગ્યાએ જાપાનમાં ઓક્સિજન ઓછો મળે છે અને કોઈક જગ્યાએ ત્યાં સાઉથ આફ્રિકામાં ઓક્સિજન વધારે મળે છે. દરેક વ્યક્તિ ખૂબ સારી રીતે સહજતાથી શ્વાસ લઈ શકે એટલો ઓક્સિજન પૃથ્વીના દરેક ખૂણે છે. તો આનું વ્યાપકપણું એની કોઈક વ્યવસ્થા છે, કોઈક ગોઠવણ કરી રહ્યું છે, કોઈક વ્યવસ્થિત આનું સંયોજન કરી રહ્યું છે. બાકી આ શક્ય નથી. ખાલી તમે આ ગ્રેવિટેશન એટલે કે ગુરુત્વાકર્ષણ અને ઓક્સિજનની વ્યાપકતા એના વિશે પણ આપણે વિચાર કરીએ તો પણ આપણી બુદ્ધિમાં બેસે નહીં એવી આ વાત છે. ત્યારે આપણને તર્કથી પણ ખબર પડે છે કે somebody is controlling it, somebody is maintaining it. તો આ વાત એક હકીકત છે. ચંદ્ર છે એ પૃથ્વીથી 3,84,000 કિલોમીટર દૂર છે. આપણે જાણીએ છીએ કે ચંદ્રના ગુરુત્વાકર્ષણના લીધે પૃથ્વીના સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ ચંદ્ર કદાચ 50,000 કિલોમીટર જ નજીક હોત, સ્પેસમાં તો આને મેચસ્ટિક ડિસ્ટન્સ કહેવાય, તો પૃથ્વી ઉપર દિવસમાં 2 વખત એટલે કે 24 કલાકમાં 2 વખત ભરતીના પાણી એ જમીન ઉપર ફરી વળત, તો પૃથ્વી ઉપર જીવન શક્ય નહોતું. તો એ પૃથ્વીથી ચંદ્રનું ડિસ્ટન્સ એ કોણે નક્કી કર્યું? અને ડિસ્ટન્સ સતત મેન્ટેન થાય છે. આખી ગેલેક્સી ફરે છે, એની વચ્ચે આ ડિસ્ટન્સ ક્યારેય વધતું ઘટતું નથી. તમે સૂર્યનો વિચાર કરો. સૂર્યની સપાટી ઉપર તો લગભગ 6,000 ડિગ્રી સેન્ટીગ્રેડનું ટેમ્પરેચર છે. કોરમાં સેન્ટરમાં તો લાખો ડિગ્રી સેન્ટીગ્રેડનું ટેમ્પરેચર છે, ટ્રમેન્ડસ પ્રેશર છે. હવે આ સૂર્ય પૃથ્વીથી લગભગ 15 કરોડ કિલોમીટર દૂર છે. 15 કરોડ કિલોમીટર દૂરથી એ આટલી ગરમી અને પ્રકાશ આપણને આપે છે. ત્યાં સૂર્યની સપાટી ઉપર વૈજ્ઞાનિકો કહે છે કે હાઇડ્રોજન ગેસ હિલિયમમાં પરિવર્તિત થાય છે, એટલે આ ગરમી ઉત્પન્ન થાય છે અને જે ફોટોન્સ પેદા થાય છે એમાંથી આ લાઇટ ઉત્પન્ન થાય છે. હવે એ ટેમ્પરેચર કોઈક મેન્ટેન કરી રહ્યું છે, કારણ કે વૈજ્ઞાનિકોનો તો એ કંટ્રોલ છે નહીં. સૂર્યની સપાટી ઉપર જે હાઇડ્રોજન ટુ હિલિયમનું રિએક્શન છે એની ઉપર આપણો મનુષ્યનો તો કોઈ કંટ્રોલ છે નહીં. સમજી લો કોઈક વખત વધારે ગેસ કન્વર્ટ થઈ ગયો અને હીટ વધી ગઈ અને પૃથ્વી ઉપર 60 ડિગ્રી, 70 ડિગ્રી, 80 ડિગ્રી ટેમ્પરેચર પહોંચી ગયું, તો આપણે શું કરી શકવાના? વી કાન્ટ ડુ એનીથિંગ. તો somebody is maintaining that reaction, somebody is controlling that temperature. ફોટોન્સ વધારે પ્રોડ્યુસ થઈ ગયા અને તેજ વધી ગયું તો શું થાય? આ બધી વાત જોતા આપણને પ્રતીતિ આવે છે કે આ સૃષ્ટિનું જે સર્જન છે એ સર્જનમાં જે બેલેન્સ છે, જે નિયંત્રણ છે, એની પાછળ એક સુપરનેચરલ ફોર્સ એટલે કે ભગવાન એમનું કર્તવ્ય છે. એટલે જ દુનિયાના સૌથી મહાન કહેવાતા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટીન એ પોતે હંમેશા કહેતા કે માય ઓનલી રીઝન બિહાઇન્ડ ઓલ માય એક્સપેરિમેન્ટ્સ વોઝ I wanted to know how God made this earth.
એટલે કે મારા દરેક પ્રયોગ પાછળનો મારો મુખ્ય હેતુ એ જ હતો કે મારે એ જાણવું હતું કે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે પણ કરી છે. ભગવાન સ્વામિનારાયણે સમગ્ર શાસ્ત્રના સાર રૂપે જે વચનામૃત આપણને આપ્યું છે, એ વચનામૃતમાં ગઢડા પ્રથમના 27મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે અને જેની ડોલાવી ડોલે છે, જેના વરસાવ્યા મેઘ વરસે છે, આ પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, સૂર્ય અને ચંદ્ર એ ઉદય અસ્તપણાને પામે છે, ચંદ્રમાની કળા વધે ઘટે છે, જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને એને આંખ, નાક, કાન ઇત્યાદિ 10 ઇન્દ્રિયો તૈયાર થાય છે. આવા અનંત પ્રકારના આશ્ચર્ય તે મને મળે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેના જ કર્યા થાય છે. એટલે કે ભગવાનના કર્યા આ બધા આશ્ચર્ય છે, એ વાત હકીકત છે અને એ વાત આપણને સ્પષ્ટ દેખાય છે. તો આ એક વિશેષતા આપણને જ્યારે મનુષ્ય દેહની જોઈએ છીએ, સૃષ્ટિના સર્જનની જોઈએ છે, ત્યારે ચોક્કસ આંખે ઉડીને વળગે છે કે ભગવાન આના સર્જનહાર છે, ભગવાનની જ કર્તૃત્વ શક્તિથી આ બધું સંચાલન થાય છે, ભગવાન જ એ સર્વ કરતા હરતા છે. એટલે ભગવાનના અસ્તિત્વમાં શ્રદ્ધા બેસે છે, ભગવાનના કર્તાપણામાં પણ આપણને શ્રદ્ધા બેસે છે. આ બહુ જ મોટી વાત છે. તમે જો ઘણી વખત આપણી આર્ગ્યુમેન્ટ શું હોય છે કે એવરીથિંગ ઇઝ સાયન્સ, જે કંઈ છે બધું વિજ્ઞાન જ છે. એક સ્થૂળ દ્રષ્ટિએ આપણને ચોક્કસ આવું દેખાય, પણ વિજ્ઞાનનું સર્જન મનુષ્યની બુદ્ધિમાંથી થયું છે અને મનુષ્યની બુદ્ધિ ભગવાને બનાવી છે. લેટ મી ટેલ યુ વિથ એન એક્ઝામ્પલ, વિથ અ લોજિક. સુપર કમ્પ્યુટર છે એ કેટલું અદ્ભુત કામ કરે છે. ઘણી બધી દ્રષ્ટિએ તો એ મનુષ્યની બુદ્ધિ કરતાં પણ વિશેષ કામ કરે છે. એનું જે સ્ટોરેજ કેપેસિટી છે, તમે જે માહિતી સ્ટોર કરી હોય એ વર્ષો પછી પણ તમારે જોતી હોય તો તરત તમને સ્ક્રીન પર આવી જાય. ઇત્યાદિ અનેક પ્રકારની મેથેમેટિકલ, સાયન્ટિફિક, લોજિક, એમાં સુપર કમ્પ્યુટર આપણને ઘણી બધી રીતે મનુષ્યની બુદ્ધિ કરતાં વિશેષ દેખાય. પણ એ સમજવાનું કે એ સુપર કમ્પ્યુટર જે સોફ્ટવેર્સના આધારે કામ કરે છે, સોફ્ટવેર્સ તો મનુષ્યની બુદ્ધિનું સર્જન છે. મનુષ્યની બુદ્ધિમાંથી જે સોફ્ટવેર્સ પેદા થયા, એ સોફ્ટવેર જેવા પ્રમાણમાં, જેટલા પ્રમાણમાં આ સુપર કોમ્પ્યુટરમાં ફીડ કર્યા એ પ્રમાણે સુપર કોમ્પ્યુટર કામ કરે છે. પણ કદાચ વિશેષ કામ કરે મનુષ્યની બુદ્ધિથી, એટલે કે મનુષ્યની બુદ્ધિથી મોટું નથી થઈ જતું. મનુષ્યનો એક 10 વર્ષનો છોકરો પણ મેઇન્સ એટલે કે સ્વિચ ઓફ કરી દે તો સુપર કોમ્પ્યુટર પણ બંધ થઈ જાય. એમ વોટ ઇઝ સુપર કોમ્પ્યુટર ટુ હ્યુમન બ્રેઇન ઇઝ હ્યુમન બ્રેઇન ટુ ગોડ. ભગવાને પણ આપણી બુદ્ધિમાં જે વિચાર મૂક્યા છે, જે આપણા હૃદયમાં ઇમોશન્સ મૂક્યા છે, એના લીધે આપણે બધું કાર્ય કરી શકીએ છીએ. એટલે જો સુપર કોમ્પ્યુટર મનુષ્યની બુદ્ધિ સામે અહમ રાખે કે હું તારી કરતાં મોટો, તો 1 સેકન્ડમાં મનુષ્ય સુપર કોમ્પ્યુટરને બંધ કરી શકે. એમ મનુષ્યની બુદ્ધિ પણ અહમ રાખે કે બધું હું જ છું અને વિજ્ઞાન જ વિશેષ છે, તો ભગવાન પણ ધારે ત્યારે બુદ્ધિ બંધ કરી શકે છે, જે મૃત્યુ છે, જે આપણે જોઈએ છે. એટલે વિજ્ઞાનની ચોક્કસ વિશેષતા છે જ, એની ના નથી. વિજ્ઞાને આપણને ખૂબ આપ્યું છે મનુષ્યની સુખાકારી માટે, સુરક્ષા માટે, પ્રગતિ માટે. પણ આફ્ટર ઓલ ઇટ ઇઝ અ પ્રોડક્ટ ઓફ હ્યુમન બ્રેઇન, એન્ડ હ્યુમન બ્રેઇન ઇઝ ધી પ્રોડક્ટ ઓફ ગોડ. એઝ સિમ્પલ એઝ દેટ. તમે ખાલી બેઝિકલી એટલું વિચારો કે 5 જે મૂળભૂત તત્વો છે કોણે બનાવ્યા છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. એ તો કંઈ વૈજ્ઞાનિકોએ બનાવ્યા નથી, મનુષ્યએ નથી બનાવ્યા. એ તો અનાદિકાળના છે, એ તો ભગવાને બનાવ્યા છે. વિજ્ઞાન શું કરે છે? આ જે 5 બેઝિક એલિમેન્ટ્સ છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એનું મિશ્રણ કર્યા કરે છે. લાખો વૈજ્ઞાનિકો હજારો લેબોરેટરીઝમાં દેશ પરદેશમાં રાત દિવસ આ 5 બેઝિક એલિમેન્ટ્સના મિશ્રણ એટલે કે પરમ્યુટેશન્સ એન્ડ કોમ્બિનેશન્સમાં રત છે અને એ દ્વારા નવી નવી પ્રોડક્ટ બને છે. તમે ખાલી ધૂળનો વિચાર કરો તો ધૂળમાં કેટલું બધું દૈવત ભગવાને મૂક્યું છે.
જે ધૂળની આપણને સામાન્યતઃ કોઈ કિંમત ના હોય, પગ નીચે કચરાતી હોય, ઘરમાંથી આપણે કાઢી નાખીએ, પણ એ ધૂળમાં તમે એક દાણો નાખો છો અને 100 દાણા તૈયાર કરીને આપે છે. અને એ જ ધૂળ પેન્ટિયમ 5ની સુપર કમ્પ્યુટરની ચિપ્સ પણ એ જ બનાવે છે. તો વિજ્ઞાન છે એ 5 બેઝિક એલિમેન્ટ્સનું મિશ્રણ કરે છે જુદા જુદા પ્રમાણમાં અને પ્રોડક્ટ્સ આપે છે, પણ એ બેઝિક ફંડામેન્ટલ્સ તો ભગવાને બનાવે છે. વિજ્ઞાને હજી ધૂળ જેવી સામાન્ય કહેવાતી આ એક પ્રકારનો આ પદાર્થ એ પણ હજી વિજ્ઞાન નથી બનાવી શક્યું. તો આ એક બહુ જ મોટી વિશેષતા એ આપણને ચોક્કસ જોવા મળે છે. એટલે ભગવાન સર્વ કરતા હરતા છે એ માનવું એ ભગવાનમાં શ્રદ્ધા છે. તો આપણે જે મૂળભૂત વિષયની વાત કરી રહ્યા છે કે ભગવાનમાં શ્રદ્ધા, તેમાં પ્રથમ વાત આવે છે કે ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર. બીજી વાત આ આવે છે કે ભગવાન જ આ સૃષ્ટિના સર્જનહાર છે, સર્વ કરતા હરતા છે. આ પ્રથમ 2 વાત સમજીએ એ ભગવાનમાં શ્રદ્ધાની મુખ્ય બાબત છે. પણ હવે વ્યક્તિગત જીવનમાં, મારા જીવનમાં અત્યાર સુધી જે ઘટનાઓ બની છે, વોટ એવર હેઝ હેપન્ડ ઇન માય લાઈફ સો ફાર, અત્યારે જે મારા જીવનમાં ઘટનાઓ બની રહી છે અને ભવિષ્યમાં પણ મારા જીવનમાં જે ઘટનાઓ બનશે, એ તમામ ઘટનાઓ ભગવાનની ઈચ્છાથી બની છે અને બનશે, મારા સારા માટે બને છે. અને જો હું એવો અભિગમ રાખીશ તો એ જ ઘટનાઓ મારી પ્રગતિ, મારી સફળતા, મારા સુખ અને શાંતિનું કારણ બનશે. આ જે માન્યતા, દ્રઢ માન્યતા, એ ભગવાનમાં શ્રદ્ધાની નિશાની છે. અને વાત પણ એ હકીકત છે કે ભગવાનની ઈચ્છાથી જ આપણા કર્મો પ્રમાણે આપણું પ્રારબ્ધ ઘડાય છે, પણ એના ઘડવૈયા ભગવાન છે. તો એ વાતની આપણને જે પ્રતીતિ આવે, એ પ્રતીતિ જે છે એ ભગવાનમાં શ્રદ્ધા છે. 1982ની સાલમાં પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી અને સંત મંડળ એ ત્યાં અમેરિકા પધારેલા. ત્યાં વિચરણ કરતાં કરતાં લોસ એન્જલસ પધાર્યા. ત્યાં વિટિયરમાં આપણું મંદિર બંધાવવાનું તે નિમિત્તે હરિભક્તો બધા સેવા લખાવતા હતા. તે વખતે એક ઘટના એવી બની કે ત્યાં ફ્રેઝનો શહેરમાં આપણા હરિભક્ત ચંદ્રકાંતભાઈ પટેલ, એમને કાર વોશ ગેરેજ હતું. બધું રોબોટિક, ઓટોમેટિક થાય, પણ કંઈક મિકેનિકલ ફોલ્ટ આવ્યો હશે, કંઈક સોફ્ટવેર ફોલ્ટ આવ્યો હશે. તો એ કાર વોશ તો કરે, પણ સાથે સાથે કંઈક કારને ડેમેજ પણ કરી નાખે. એટલે એવી ઘટનાઓ બનવા માંડી કે એ બધી કાર ક્રેશ થતી હતી. પછી તપાસ કરતાં ખબર પડી કે આ પર્ટિક્યુલર કાર વોશ ગેરેજમાં જે ગાડીઓ ધોવાય છે અથવા તો સર્વિસ થાય છે, એ કારમાં આ પ્રશ્ન બને છે. એટલે પછી બધાએ શું કર્યો, અને ચંદ્રકાંતભાઈ પટેલે કેસીસ હારી ગયા. એમને રાતોરાત બધું મૂકી દેવું પડ્યું. પોતાનું ગેરેજ, પોતાનું ઘર, બીજું કોઈ ઇન્વેસ્ટમેન્ટ હતું, બેંક એકાઉન્ટ્સ, લોકર, બધું સાફ થઈ ગયું. એ દિવસે રાત્રે પોતાના કર્મચારીના ઘરે જમ્યા, સપરિવાર. એટલે સાવ હાથે પગે થઈ ગયા, રોડ ઉપર આવી ગયા. હજી આગલા દિવસે એ પોતે હી વોઝ અ મિલિયનર, નેક્સ્ટ ડે હી વોઝ ઓન રોડ. આવી પરિસ્થિતિમાં જીવનમાં સર્જાણી. બીજો માણસ હોય ને ગાંડો થઈ જાય, બેબાકડો થઈ જાય, ડિપ્રેશનમાં જતો રહે. ચંદ્રકાંતભાઈ પટેલ તો સંતો પાસે લોસ એન્જલસ મંદિરમાં આવે કે સ્વામી મારે પણ સેવા લખાવી છે. પછી ડૉક્ટર સ્વામીએ કહ્યું કે તમારે અત્યારે આવી એક ઘટના બની છે, તમે સ્થિર થાઓ, પછી શાંતિથી અનુકૂળતાએ આ બધી સેવા લખાવજો. તો કે જુઓ સ્વામી, હું સ્થિર જ છું, મને કોઈ તકલીફ જ નથી. અહીંયા હું અમેરિકા આવ્યો ત્યારે મારી પાસે $5-25 હતા. પુરુષાર્થ કર્યો, નીતિ રાખી, અને ભગવાનની કૃપા થઈ તો આ બધું તંત્ર ઊભું થયેલું. હવે કંઈક એવું પ્રારબ્ધ હશે તો આ બધું જતું રહ્યું. ફરી વખત આપણે પુરુષાર્થ કરશું, નીતિથી પુરુષાર્થ કરશું, અને ભગવાનની કૃપા થશે તો પાછું તંત્ર ઊભું થશે. ભગવાનની ઈચ્છાથી થાય છે. આપ્યું હતું પણ ભગવાને, આ લઈ પણ લીધું ભગવાને, અને હજી આ મંદિરમાં સેવા કરાવી હશે તો ભગવાન આપશે. એમની આ સ્થિરતા એ જોઈને પૂજ્ય ડૉક્ટર સ્વામી અને સંતોને ખૂબ આશ્ચર્ય લાગ્યું અને ખૂબ આનંદ પણ થયો કે આવી જે સત્સંગની સમજણ એવા હરિભક્તમાં દ્રઢ છે. પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી કહ્યું કે હમણાં થોડા વખત પહેલાં જ આપણા એક હરિભક્ત આવ્યા હતા. એક ઘટનાની વાત કરતા હતા કે એમના એક પરિચિત છે, એ પરિચિત એ પોતે ડિસ્ટર્બ થયા છે એટલા માટે કે એમના પણ એક પરિચિત છે, એમને સુસાઇડ કર્યો.
એટલે કોકે સુસાઇડ કર્યો, એના લીધે મિત્રતાના દાવે આ બહુ ડિસ્ટર્બ થઈ ગયા છે. એવી એક પોતાના પડોશી વિશે એક હરિભક્તે વાત કરી અને ડૉક્ટર સ્વામીએ કહ્યું, અને આ છે જેમને પ્રત્યક્ષ આવા દેશકાળ પોતે ફેસ કર્યા તો પણ પોતે સ્થિર રહી શકે છે. એટલે આવી જે સ્થિરતા, ભગવાનને જ્યારે સર્વ કરતા હરતા સમજીએ, એટલે કે ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા હોય તો આપણા જીવનમાં આવી પરિસ્થિતિ દરમિયાન આવે છે એ બહુ જ મોટો લાભ છે આ સમજણનો. અને ભગવાન સ્વામિનારાયણે આને જ કલ્યાણ કહ્યું છે, મોક્ષ કહ્યો છે. ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીના 10મા વચનામૃતમાં વાત કરી છે કે ભગવાનને જે સર્વ કરતા હરતા સમજવા એ જ કલ્યાણનું પરમ કારણ છે. તો આવી એક બહુ જ મોટી વિશેષતા એ આપણા જીવનમાં આવી શકે છે જ્યારે ભગવાનને આપણે સર્વ કરતા હરતા જાણીએ તો. ભગવાનમાં શ્રદ્ધા એટલે આ જ કે ભગવાનનું અસ્તિત્વ સ્વીકારી અને ભગવાનને આપણે સર્વ કરતા હરતા જાણીએ તે જ. તો આ એક મોટો લાભ આપણને જીવનમાં થતો હોય છે. તમે જો એક બીજી મોટી વાત કે તમે થિયોરેટિકલ સાયન્સની ચર્ચા કરો, ઇટ્સ ઓકે, ડિસ્કશન ડિબેટ તો હંમેશા રહેવા જોઈએ, પણ તમે થિયોરેટિકલ સાયન્સની ચર્ચા કરો પણ જ્યાં સુધી પ્રેક્ટિકલ સાયન્સનો અનુભવ ના કરો ત્યાં સુધી તમને આનંદ ના આવે. ફોર એક્ઝામ્પલ, થિયોરેટિકલ સાયન્સમાં તમે રેફ્રિજરેટર અને કમ્પ્યુટરની ચર્ચા કરો, અને પ્રેક્ટિકલ સાયન્સ શું કે તમે એકચ્યુઅલી રેફ્રિજરેટર વાપરો અથવા કમ્પ્યુટર વાપરો અને તમને જે કામ મળે, જે સુખ મળે, એ પ્રેક્ટિકલ સાયન્સનો લાભ છે. એમ થિયોરેટિકલ સ્પિરિચ્યુઆલિટી આપણે ચર્ચા કરીએ, વાદ વિવાદ થાય, ડિબેટ થાય અધ્યાત્મના કોઈ વિષય વિશે, એની ના નથી, ઇટ ઇઝ ઓલવેઝ એન્કરેજ્ડ. પણ જ્યાં સુધી પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી, પ્રેક્ટિકલ સાયન્સની જેમ પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટીની અનુભૂતિ ના કરીએ ત્યાં સુધી અધ્યાત્મનો આનંદ જ નથી. તો ભગવાનમાં શ્રદ્ધા એ પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી રૂપે શું છે? તો સમગ્ર શાસ્ત્રના સાર રૂપે ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં વાત કરી છે, અને ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાં પણ આપણે જોઈએ છીએ, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું, મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈએ છીએ કે પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી એટલે શું? આજ્ઞા અને ઉપાસના, ભગવાનના વચનનું પાલન, જે ભગવાનના આદેશો છે એનું જીવનમાં દ્રઢ પાલન, શાસ્ત્રોમાં જે વચન મહાપુરુષોના છે એ નિયમ અનુસાર જીવનમાં આપણે વિચાર, વાણી, વર્તન રાખવા, એટલે કે ભગવાનની આજ્ઞા, અને ઉપાસના એટલે કે ભગવાનનું અસ્તિત્વ સ્વીકારી, ભગવાનને કરતા કરતા જાણી અને ભગવાન પ્રત્યે નવધા ભક્તિ, જે શ્રીમદ ભાગવતમાં વાત કરી છે. શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, એ 9 પ્રકારની ભક્તિ, એમાં આપણે જે સમય વ્યતીત કરીએ એ ભગવાનમાં શ્રદ્ધાનું પ્રેક્ટિકલ સ્વરૂપ છે. તો પ્રેક્ટિકલ સાયન્સનો જે આનંદ છે એમ પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી હોય તો જ આનંદ છે, ખાલી થિયરીમાં આનંદ નથી. તો પ્રેક્ટિકલ આપણા જીવનમાં થવું જોઈએ. તો આ નવધા ભક્તિ છે એ પ્રેક્ટિકલ છે. તમે જો નવધા ભક્તિથી આપણા જીવનમાં અનેક સદગુણો આવે છે, કારણ કે ભગવાન સાથે આપણે સીધો સંબંધ થાય છે. આપણા જીવનમાં શુદ્ધિ પણ આવે છે, એટલે કે પવિત્રતા પણ આવે છે. આપણા જીવનમાં સ્થિરતા પણ આવે છે. આપણા જીવનમાં આપણા દોષો, સ્વભાવો ઉપર આપણું નિયંત્રણ પણ આવે છે. જીવનમાં આપણે નિર્વાસનિક પણ થઈએ છીએ, અને આપણા જીવનમાં આપણને પૂર્ણ સંતોષ, આપણને પૂર્ણકામપણાનો અનુભવ એ આ ભગવાનની ભક્તિ, એટલે કે ભગવાનમાં શ્રદ્ધાનું પ્રેક્ટિકલ સ્વરૂપ એના થકી જ થાય છે. અમેરિકામાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા અને યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર એચ.જી. કોઈંગે અલગ અલગ અને સાથે પ્રયોગ કર્યા. એમાં લોકોને બેસાડીને 12 મિનિટ માટે જે ભગવાનના સ્વરૂપમાં એ માનતા હોય ભગવાનનું નામ સ્મરણ કરવાનું કહ્યું. એ પહેલાં પણ એમના સાયકોન્યુરો સોફ્ટવેર્સથી બધા એમઆરઆઈસ અને માઇન્ડ મેપિંગ થયેલા, અને ડિફરન્ટ એજ ગ્રુપના બધા લોકો હતા. 4-5 વખત આ પ્રેક્ટિકલ કરાવીને પછી લગભગ 2-2.5 મહિના સુધી એ લોકોને કહ્યું કે તમે ઘરે રહીને રોજ આ પ્રેક્ટિસ કરજો, એટલે કે રોજ આ પ્રયોગ કરજો, બિકોઝ યુ આર પાર્ટ ઓફ ધ એક્સપેરિમેન્ટ. પછી પાછા બોલાવવામાં આવ્યા, પાછો એ પ્રયોગ કર્યો, પછી પાછા સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એમઆરઆઈસ થયા, માઇન્ડ મેપિંગ થયા. તો એ લોકોએ રિપોર્ટમાં લખ્યું છે
ધ કન્ક્લુઝન રિપોર્ટ ઓફ ધીસ એક્સપેરિમેન્ટ સેઝ કે જે બાળકો હતા એમાં 15થી 25% વધારો એમની મેમરી પાવરમાં જોવા મળ્યો, એટલે કે યાદશક્તિમાં. જો આ ભગવાનના નામ સ્મરણથી સ્થૂળ પણ આટલો લાભ છે. જે યંગસ્ટર્સ હતા એમાં વિલ પાવર અને કોન્ફિડન્સમાં વધારો આપણને જોવા મળ્યો. જે મિડલ એજડ હતા એમાં બફર કેપેસિટી, એટલે કે ધ કેપેસિટી ટુ એબ્ઝોર્વ શોક્સ ઓફ લાઈફ, એટલે કે જીવનમાં જ્યારે દુઃખ આવે એવી ઘટનાઓ બને ત્યારે સહન કરવાની શક્તિ, એટલે કે દુઃખ સહન કરવાની શક્તિમાં વધારો જોવા મળ્યો ભગવાનના નામ સ્મરણથી. અને જે ઓલ્ડ એજ હતા, રિટાયર્ડ હતા, એ લોકોમાં ઇન્ક્રીઝ ઇન ઇમ્યુન કેપેસિટી, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો જોવા મળ્યો. તો ભગવાનના નામ સ્મરણથી આવા અનેક પ્રકારના તો સ્થૂળ લાભ, દૈહિક અને માનસિક લાભ આપણને થતા હોય છે. તો એ ભગવાનમાં શ્રદ્ધાથી આપણને આવા એક લાભ એ જીવનમાં અનુભવાતા હોય છે, એ વાત બહુ હકીકત છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જે આ સંસ્થાના સ્થાપક, એમની પાસે ગુલઝારીલાલ નંદા પોતે અનેક વખત સમાગમ માટે આવતા અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ થકી એમને ભગવાન સ્વામિનારાયણનો આશરો પણ ગ્રહણ કરેલો. એમણે એક વખત શાસ્ત્રીજી મહારાજને વાત કરી કે સ્વામી મને ગુસ્સો બહુ આવે છે, અને જ્યારે ગુસ્સો આવે ને ત્યારે મને મારી જાત ઉપર કાબુ નથી રહેતો. પેન પછાડી નાખું, પેન તોડી નાખું, કોઈ આજુબાજુ વ્યક્તિ હોય તો કંઈક બોલાઈ જાય. તો કે સ્વામી મારે મારા ગુસ્સા ઉપર કેવી રીતે કાબુ મેળવવો? ત્યારે શાસ્ત્રીજી મહારાજે નંદા સાહેબને કહેલું કે તમને જ્યારે એવું થાય કે હવે આ ઘટના બની છે તો મને આ ગુસ્સો આવી રહ્યો છે, એવો જ્યારે તમને અહેસાસ થાય ને ત્યારે તમારે સ્વામિનારાયણ 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 મંત્ર જાપ ચાલુ કરી દેવો, તો ભગવાન કૃપા કરશે. એમ કરીને શાસ્ત્રીજી મહારાજને આશીર્વાદ આપ્યા. ગુલઝારીલાલ નંદા સાહેબે જે ભારતના 3 વખત કાર્યકારી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એમણે આ પ્રયોગ આદર્યો. જ્યારે પણ આવો કંઈક ગુસ્સો આવતો હોય ત્યારે પોતે સ્વામિનારાયણ 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 મંત્ર જાપ કરે અને પોતે અનુભવે કે આ ગુસ્સો એમનો શમી જાય છે. તો જો આવા આપણા દોષ કે આપણા સ્વભાવ ઉપર પણ નિયંત્રણ એ ભગવાનના નામ સ્મરણથી આવે છે. આ ભગવાનમાં શ્રદ્ધાનું પ્રેક્ટિકલ સ્વરૂપ છે, એનો આ લાભ છે જે આપણને જીવનમાં આટલો મોટો આપણને પ્રાપ્ત થાય છે. જીવનમાં ભગવાનમાં શ્રદ્ધાથી પૂર્ણકામપણાનો અનુભવ. કેનેડા સત્સંગ મંડળના પ્રમુખ હતા ભગવાનજીભાઈ માંડવિયા. બહુ નાની ઉંમરે એમને લ્યુકેમિયા, બ્લડ કેન્સર થયેલું. પોતે હોસ્પિટલમાં હતા, મૃત્યુ બિછાને હતા, પણ એમના જીવનમાં કોઈ દિવસ આનંદ ઓછો ન થયો. કોઈ મહામંડલેશ્વર સંત ઉત્તર ભારતના હતા, એમણે ભગવાનજીભાઈ માંડવિયાને પત્ર લખ્યો કે મને ઘણું આ સમાચાર સાંભળીને દુઃખ થયું છે, એટલે કે દિલગીરી વ્યક્ત કરી. અને પછી એમણે લખ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને આ કેન્સર મટી જાય અને તમે સત્સંગની અને સમાજની સારી સેવા કરી શકો. કારણ કે ભગવાનજીભાઈ માંડવિયા ત્યાં કેનેડામાં ગુજરાતી સમાજ, ભારતીય સમાજના પણ આગેવાન હતા. અને જ્યારે કોઈ વિઝિટિંગ પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ કેનેડા હોય અને એમના માનમાં કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર પોતે કોઈ ડિનર ગોઠવે અથવા કોઈ વિશેષ આયોજન કરે તો એમાં ભગવાનજીભાઈ માંડવિયાને હંમેશા આમંત્રણ હોય. આવા એક પ્રતિષ્ઠિત વ્યક્તિ, આવા એક સેવાભાવી વ્યક્તિ, એમની માટે જ્યારે આ પત્રમાં આ વ્યક્તિ આવું લખ્યું, એના ઉત્તરમાં એમને પોતાના પત્ની પાસે લખાવડાયું. એમણે કહ્યું કે જો મેં મારા જીવનમાં ભગવાન સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ અને પ્રમુખ સ્વામી મહારાજ મારા ગુરુ, એમની ખૂબ સેવા કરી છે, એટલે મને જીવનમાં પૂર્ણ સંતોષ છે. એમણે કહ્યું કે આ મુખેથી મેં ભગવાન અને સંતના ગુણગાન ગાયા છે, આ કાનેથી મેં ભગવાન અને સંતના ગુણગાન સાંભળ્યા છે, મેં આ દેહ કરીને અનેક વખત એમની ઉત્તમ સેવાઓ કરી છે, હાથથી મેં એમનો ચરણ સ્પર્શ કર્યો છે, આ પગે કરીને અનેક ઠેકાણે જઈને એમના સંદેશો મેં વહાવ્યો છે, એટલે મને જીવનમાં પૂર્ણ સંતોષ છે. હું અત્યારે પણ માનું છું કે હું અક્ષરધામમાં બેઠો છું અને આ દેહ પડશે પછી પણ હું અક્ષરધામમાં જ બેઠો છું એમ મને પ્રતીતિ છે. ધીસ ઇઝ કોલ્ડ ફુલફિલમેન્ટ. જો ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા ભગવાનજીભાઈ માંડવિયાને હતી તો જીવનમાં પૂર્ણ સંતોષ એમને પ્રાપ્ત થયો, વિચ ઇઝ એકચ્યુઅલી ધ એમ ઓફ હ્યુમન લાઈફ. કે જીવનમાં આપણે અનેક પ્રકારની ક્રિયા અને કાર્યો કરીએ,
અનેક આપણા સંબંધો હોય, એ બધી આપણે જવાબદારીઓ નિભાવીએ એની ના નથી, પણ એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ આપણને જીવનમાં સંતોષ તો પ્રાપ્ત થવો જોઈએ ને, પૂર્ણકામપણાનો ભાવ તો આવવો જોઈએ ને, કે મને જીવનમાં આનંદ છે. એ ભગવાનમાં શ્રદ્ધાથી પ્રાપ્ત થાય છે. આ બહુ જ મોટો લાભ છે ભગવાનમાં શ્રદ્ધાથી. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે પણ પોતે જે પ્રમુખ સ્વામી મહારાજ માટે પુસ્તક લખ્યું છે ટ્રાન્સેન્ડન્સ, એમાં 50મા પાના ઉપર વાત લખી છે કે પ્રમુખ સ્વામી મહારાજ has put me in a God synchronous orbit. I am in my final orbit, in my final position. It needs no maneuvers. કે મને ભગવાનના પરિભ્રમણમાં મૂકી દીધો છે, હવે એમાં કોઈ ફેરફારની આવશ્યકતા જ નથી. પૂર્ણ સંતોષ જીવનમાં એમણે વ્યક્ત કર્યો. પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં તો એ 2001 થી 2015 સુધીમાં લગભગ એ 15 વર્ષ દરમિયાન 10 વખત આવ્યા હશે વાર્તાલાપ સમાગમમાં, પણ એ સિદ્ધાંત સમજ્યા, એ ભગવાન પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા એ કેળવી શક્યા અને જીવનમાં આવો સંતોષ અને આનંદ પ્રાપ્ત થયો. તો આવા ઘણા બધા પ્રસંગો છે. જીવનમાં નિર્વાસનિક પણ આવે છે. ભગવાનમાં શ્રદ્ધા હોય તો જ જીવનમાં દોષો નાબૂદ થાય, સ્વભાવ નાબૂદ થાય, અનાદિકાળના આપણી જે વાસના છે એ પણ એ દૂર થાય. એ કેવળ ભગવાનમાં શ્રદ્ધાથી થાય છે. બાય નો અધર મીન્સ, બીજી કોઈ પણ રીતે નથી થતું. ગમે તેટલા સાધન કરીએ આપણે નિર્વાસિક નથી થઈ શકતા, જે શાસ્ત્રોક્ત અભિપ્રાય છે. તમે પ્રેક્ટિકલ જુઓ ને, આપણા ટેસ્ટ બર્ડ્સ ક્યાં રહ્યા છે, એટલે કે આપણા સ્વાદ તંતુઓ ક્યાં રહ્યા છે? આપણે જીભ ઉપર રહ્યા છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ આ વાત હકીકત છે. અને એ જીભ ઉપર આપણે રોજ લોખંડ ઘસીએ છીએ. જ્યારે આપણે ટંગ ક્લીનરથી સવારે જીભ સાફ કરીએ છીએ ટૂથબ્રશ પછી, તો એ સ્ટીલ ઘસાય છે ને, તો પણ એ સ્વાદ તંતુ ઓછા થાય છે? નથી થતા. દેટ મીન્સ એનો અર્થ શું થયો? કે ગમે તેટલા સાધન તમે કરો, તમારી ઈચ્છાઓ, તમારી વાસનાઓ એ ઓછી નથી થતી. પણ ભગવાનમાં શ્રદ્ધાથી એ વસ્તુ જાય છે. અનેક પ્રકારના આપણા નાના મોટા દોષો હોય. મુંબઈમાં હરિભક્ત હતા હીરાભાઈ પારેખ, ત્યાં વરલીમાં રહેતા. શરૂઆતમાં તો એમને સત્સંગ નહીં, પણ આમ શ્રદ્ધાળુ વ્યક્તિ, એટલે દાદર મંદિરે દર્શન કરવા આવે, પ્રમુખ સ્વામી મહારાજ પધારે તો દર્શન માટે આવે, આશીર્વાદ માટે આવે, સભામાં પણ કોક વખત બેસે. પણ એવામાં ઘટના બની કે એમના ધર્મપત્નીનું મૃત્યુ થયું. એમને આ શોક એટલો બધો લાગ્યો, એ બીકેમ સો ડેસ્પરેટ, અને આમ ડિપ્રેશનમાં સ્લીપ થઈ ગયા. એમને એમ થયું કે મારા જીવનસાથી જતા રહ્યા, હવે હું કેવી રીતે જીવન જીવીશ? રાત્રે ઊંઘ ના આવે, સતત ચિંતા રહે, બ્લડ પ્રેશર વધી જાય, બે બાકડા થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવીને એમને વાત કરી, સ્વામી હું ગાંડો થઈ જઈશ, મને રાત દિવસ આના જ વિચારો આવે છે કે આ કેમ થઈ ગયું, હવે મારું શું થશે, અને હવે મારા જીવનસાથી વગર હું જીવન નહીં જીવી શકું, અને મને સાંસારિક ઈચ્છાઓ પણ ખૂબ રહે છે. પોતે અંદરથી એકદમ નિષ્કપટ થયા પ્રમુખ સ્વામી મહારાજ પાસે કે સ્વામી મારાથી એકલા જીવાશે જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ પાસે 2-3 વખત એમને આવી વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજની કૃપા થઈ. સ્વામીશ્રી એમના માથા ઉપર હાથ મૂક્યો, એમના છાતી ઉપર હાથ ફેર્યો. પ્રમુખ સ્વામી મહારાજ એમને માળા આપી કે તમે સ્વામિનારાયણ ભજન કરજો અને નિત્ય કથા સાંભળજો. એટલે એમને પૂછ્યું હીરાભાઈ પારેખે કે હું શું કથા સાંભળું? ત્યારે પૂજ્ય વિવેક સાગર સ્વામી બાજુમાં બેઠા હતા. એમણે કહ્યું કે આદર્શ કથા તો એ જ છે કે હમણાં ભક્ત ચિંતામણી ગ્રંથની પારાયણ જે પ્રમુખ સ્વામી મહારાજે સારંગપુરમાં કરી, એની બધી ઓડિયો કેસેટ્સ તૈયાર થઈ છે, તો એ તમે સાંભળજો. હીરાભાઈ પારેખે પ્રમુખ સ્વામી મહારાજના વચને આ પ્રયોગ, નિત્ય નામ સ્મરણ કરવું અને ભગવાનની કથા સાંભળવી, જ્યારે જ્યારે એવા સાંસારિક વિચારો ઉદય થાય, એવી ભાવનાઓ, એવી વાસનાઓના પૂર આવે, ત્યારે ખાસ કરીને કરવું, એવું પ્રમુખ સ્વામી મહારાજે કહેલું. અને જોત જોતામાં સમય વીતતા એમના એ સંકલ્પો એ બધા શમી ગયા, પોતે સ્થિર થયા. રાત્રે ઊંઘ પણ આવવા માંડી અને બેચેની પણ દૂર થઈ. સ્પેશિયલ મુંબઈથી એ ફ્લાય થઈને રાજકોટ આવ્યા. રાજકોટથી પ્રમુખ સ્વામી મહારાજ ગઢડા હતા, ત્યાં પહોંચ્યા. અને ત્યાં રોતા રોતા પ્રમુખ સ્વામી મહારાજ દંડવત કરતાં કરતાં એમણે કહ્યું કે સ્વામી તમે મારી ઉપર બહુ કૃપા કરી, આ નામ સ્મરણ કરું છું ભગવાનનું, અને આ ભગવાનની કથા વાર્તા સાંભળું છું, તો મને અંતરમાં અત્યારે ખૂબ શાંતિ છે, ખૂબ સ્થિરતા છે. તો જો આપણા જે આવા આંતરિક દોષો એ ભગવાનની કૃપાથી જાય છે, એ ભગવાન પ્રત્યેની જે આપણી શ્રદ્ધા છે, એ શ્રદ્ધાના પ્રતાપે આપણે આવા નિર્વાસનિક થઈ શકીએ છીએ. આપણું સુખ, આપણી સુરક્ષા
એ પણ ભગવાનના શ્રદ્ધાના આધારે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે સમાજમાં જે કંઈ તકલીફો પ્રવર્તે છે અથવા તો મોટા મોટા રોગો પ્રવર્તે છે, પણ એ ક્યાંક ભગવાનના વચનનો લોપ છે, ક્યાંક કોક ઠેકાણે ભગવાને બાંધેલી જે મર્યાદાઓ છે એનું ઉલ્લંઘન છે. એના લીધે આ બધા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. 1991ની સાલમાં જ્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવ્યો હતો, 34 દિવસનો એ ઉત્સવ હતો. એ ઉત્સવ દરમિયાન હુ બધા પધારેલા ઇન્ડિયાનું આર્ટ, ક્રાફ્ટ, ડિઝાઇન, આર્કિટેક્ચર, કલ્ચર, ટ્રેડિશન, લેગેસી, આ બધું પ્રદર્શનો દ્વારા, ફોક ડાન્સીસ દ્વારા, સંવાદો દ્વારા, સુંદર પ્રવચનો દ્વારા એ બધું રજૂ થતું હતું. આર્ટિસ્ટ પણ બધા દેશમાંથી ત્યાં પધારેલા. એટલે ઇટ વોઝ અ મેગા કલ્ચરલ ફેસ્ટિવલ અને મોર દેન 1 મિલિયન અમેરિકન્સ આ ઉત્સવનો લાભ લેવા માટે આવેલા. એ બધા તો આમ ચકિત થઈ જતા. રોજ સાંજે ત્યાં સત્સંગ સભામાં એવા જે પ્રતિષ્ઠિત અમેરિકન્સ, બેઝિકલી ઇન્ડિયન અમેરિકન્સ, ત્યાં જન્મ્યા હોય, ત્યાં ઉછર્યા હોય, પણ કોઈ ક્ષેત્રમાં સારું પ્રદાન કર્યું હોય એનું સન્માન આપણે કરતા. એમાં એક ડૉક્ટર રાજ બોથરા હતા, જે ઇન્ડિયામાં ડૂન સ્કૂલમાં ભણેલા. એ ડૉક્ટર રાજ બોથરા પ્રમુખ સ્વામી મહારાજને મળે. એમણે કહ્યું કે મારું કાર્ય એ છે કે એઇડ્સ રોગ સામે અવેરનેસ ઊભી કરવી. એઇડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ, કે એના વિશે સેલ્ફ અવેરનેસ અમે ટીનેજર્સ અને યંગસ્ટર્સને કોલેજમાં આના સ્પેશિયલ સેશન્સ લેવડાવીએ છીએ. બિલબોર્ડ્સ પણ આખા અમેરિકામાં અમે ઊભા કરીએ છીએ, કારણ કે આ રોગ એટલો ભયંકર છે કે કદાચ થોડા દશકો પછી આ રોગના લીધે મૃત્યુ પામનારા લોકોની લાશો એ ફૂટપાથ ઉપર પડી હશે અને કોઈ ઉપાડનાર નહીં હોય. એવી ભયંકરતા છે આ રોગમાં. પણ કોઈ રીતે અમે આ રાક્ષસને નાથી શકતા નથી. આટલી બધી અવેરનેસ કેમ્પેઇન છે, અમે રિહેબિલિટેશન સેન્ટર્સ શરૂ કર્યા છે, કાઉન્સેલિંગ કરીએ છીએ, પણ કોઈ રીતે આની ઉપર નિયંત્રણ આવી શકતું નથી. તમારી પાસે કોઈ ઉપાય છે? આપણા ભારતીય સનાતન શાસ્ત્રોમાં આ વિશે કોઈ માર્ગદર્શન છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત એમને ઉત્તર આપ્યો કે હા છે, કે આને દામવા માટે આપણા ભારતીય શાસ્ત્રોમાં વાત લખી છે સંયમ અને નિયમની. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે ગ્રહસ્થ આશ્રમમાં છે એમને એક સ્ત્રી સદા બ્રહ્મચારી, કે જે સ્ત્રી સાથે એમને લગ્ન કર્યા છે અને સ્ત્રીએ જે પુરુષ સાથે લગ્ન કર્યા છે એની સાથે જ બધો વ્યવહાર હોય, અન્ય સાથે વ્યવહાર ન હોય. આ એક નિયમ પડાશે તો જ તમે આ રાક્ષસ ઉપર, એટલે કે આ મહારોગ ઉપર, એઇડ્સ ઉપર તમે નિયંત્રણ લાવી શકશો. બાકી તમે ગમે તેટલા અવેરનેસ પ્રોગ્રામ્સ ચલાવશો, હોસ્પિટલ્સ બનાવશો, રિહેબિલિટેશન સેન્ટર્સ બનાવશો, એ સારી વાત છે, ખોટી વાત નથી, લોકોને જાગૃત કરવા રાખવા માટે, અને કોઈને આ રોગ થયો હોય તો એને હોસ્પિટલાઇઝ કરીને એને ટ્રીટમેન્ટ આપવા માટે. પણ જ્યાં સુધી આ ધર્મ મર્યાદા નહીં પડે, ભગવાને આપેલા આ નિયંત્રણના નિયમો એ દ્રઢપણે મનુષ્ય નહીં પાડે, ત્યાં સુધી આ રોગ ઉપર નાબૂદી નહીં આવે. ડૉક્ટર રાજ બોથરાને આ વાત ગમી. એમણે મુખ્ય મંચ ઉપરથી સન્માન પછી સ્વામીશ્રી સાથેના વાર્તાલાપની વાત પણ સભાને કરી, અને પોતે જે ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશન સંસ્થા શરૂ કરી એમાં મુખ્ય સૂત્ર તરીકે એમણે આ વાત મૂકી. તો જો મનુષ્ય જીવનના સુખાકારી માટે, સ્વસ્થ જીવન માટે, આપણી સુરક્ષા માટે પણ ભગવાને આપેલા આદેશોનું પાલન એ અત્યંત આવશ્યક છે. ભગવાનના આપેલા આદેશોનું પાલન એ ભગવાનમાં શ્રદ્ધા છે. તો ભગવાનની શ્રદ્ધામાં સુખ રહેલું છે. આપણું સુખ અને સુરક્ષા એના આધારે છે. આવી મોટી વાત એ આપણને અહીંયા પ્રાપ્ત થઈ છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એક વખત અમદાવાદમાં હતા, ત્યારે એક ટીવી ચેનલના પત્રકાર સ્વામીશ્રીને મળવા માટે આવ્યા, દર્શન માટે આવ્યા. એમણે સ્વામીશ્રીને કહ્યું કે સ્વામી, એક પત્રકાર તરીકે મેં ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, ઘણા બધા એવોર્ડ્સ મને મળ્યા છે, પણ હંમેશા મને વિચાર રહે છે કે મારે એક સારા માણસ બનવું છે. તો આપ મને માર્ગદર્શન આપો કે એક સારા માણસ કેવી રીતે બનાય. ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમને કહ્યું કે ભગવાનમાં જેટલી શ્રદ્ધા દ્રઢ થશે એટલા તમે સારા વ્યક્તિ બની શકશો. તો જો સંપૂર્ણ જીવન જીવવા માટે ભગવાન પ્રત્યેની આ શ્રદ્ધા ખૂબ આવશ્યક છે, કારણ કે તો જ આપણને ક્લેરિટી ઓફ પર્પઝ આવે કે મનુષ્ય જીવન શેની માટે છે, હાઉ ટુ લીવ ધીસ હ્યુમન લાઈફ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદમાં હતા, ત્યારે એક યુપીએસસીમાં એપિયર થનારો યુવાન પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો અને એમણે કહ્યું કે સ્વામી, મને સતત એવા વિચાર રહ્યા કરે છે કે મૃત્યુ નિશ્ચિત જ છે જીવનના અંતે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે પોતાના અનુભવ પરથી, શાસ્ત્ર કથિત વચનોથી, પોતાના શાણપણામાંથી ખૂબ સુંદર વાત કરી.
પ્રમુખ સ્વામી મહારાજે યુવાનને કહ્યું કે જીવન જીવવાના 5 હેતુ છે. પ્રથમ, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજું, પોતાના વ્યવસાયમાં પ્રામાણિક પુરુષાર્થ કરવો, નીતિમય અને શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું. ત્રીજું, અન્યને મદદરૂપ થવું. ચોથું, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અને પાંચમું, પોતાના આત્માનું કલ્યાણ કરવું. ત્યારે યુવાનને પણ પૂર્ણ સંતોષ થયો અને જીવન જીવવાનો હેતુ શું છે એની સ્પષ્ટતા પ્રમુખ સ્વામી મહારાજના ઉત્તરમાં થઈ. તો ભગવાનમાં શ્રદ્ધા દ્રઢ હોય તો આપણને જીવન જીવવાની સ્પષ્ટતા પ્રાપ્ત થાય છે. ધ ક્લેરિટી ઓફ પર્પઝ. વાય આર વી અપોન ધીસ અર્થ. આપણે કેવું જીવન જીવવાનું છે. પારિવારિક જીવન માટે પણ આ ખૂબ જરૂરી છે. પરિવારના જનોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જેટલી વિશેષ અને દ્રઢ હશે એટલું સૌનું પારિવારિક જીવન સુખદાયી અને શાંતિમય થશે, પ્રગતિશીલ થશે. યુનિવર્સિટી ઓફ માયામીમાં સર્વે થયો બિલીવર ફેમિલી અને નોન બિલીવર ફેમિલીમાં શું તફાવત છે, શું લાભ ગેરલાભ છે. વર્ષોના આ સર્વે પછી યુનિવર્સિટી ઓફ માયામીમાંથી આ રિપોર્ટ તૈયાર થયો કે જે બિલીવર ફેમિલી છે એમાં પરિવારજનોમાં લેવલ ઓફ ટોલરન્સ એટલે સહન કરવાની વૃત્તિ વધારે છે. એમાં એક્સેપ્ટન્સ લેવલ વધારે છે એટલે કે એકબીજાને સ્વીકારની ભાવના વિશેષ છે. એમાં સેલ્ફ કંટ્રોલ વધારે છે એટલે કે પોતાના વાણી વર્તન વિવેક એટલે કે વાણી વર્તન વિચાર એમાં વિવેક વિશેષ છે. અને છેલ્લે વાત લખી કે દે હેવ બેટર એનર્જી એન્ડ ફેથ ટુ પરસ્યુ ધેર શોર્ટ એન્ડ લોંગ ટર્મ ગોલ્સ. પોતાના જીવનમાં જે ધ્યેયો નક્કી કર્યા છે એમાં કોઈ નાની મોટી અડચણ આવે પણ એ હાંસિલ કરવા એવી શ્રદ્ધા વધારે છે હોય છે. તો ભગવાનમાં શ્રદ્ધાથી આવી રીતે પારિવારિક વ્યક્તિગત જીવનમાં પણ ખૂબ લાભ થતો હોય છે. મેનેજમેન્ટની દ્રષ્ટિએ તમે જુઓ, વહીવટ વ્યવહારની આપણે વાત કરીએ, ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝ સ્ટીફન કોવી, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ આ બધા ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ્સને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા શીખવાડે છે. ઓગ મેન્ડિનો એક સારા મેનેજમેન્ટ ગુરુ છે. એમણે પોતે પુસ્તક લખ્યું છે ધ ગ્રેટેસ્ટ સેલ્સમેન ઇન ધ વર્લ્ડ. આ પુસ્તક અંતર્ગત એમણે કહ્યું છે કે ગોડ ડઝ નોટ પ્લે ડાઇસીસ એટલે કે ગોડ ડઝ નોટ પ્લે એની ફેવરેટિઝમ એટલે કે ભગવાન છે એ કોઈ પક્ષપાત નથી રાખતા. જેવા તમારા કર્મો હશે એવા તમને ફળ પ્રાપ્ત થશે. સારા કર્મો કરશો તો સારા ફળ, ખરાબ કર્મ કરશો તો ખરાબ ફળ. આ વાત ઓગ મેન્ડિનો જેવા મહાન મેનેજમેન્ટ ગુરુ પણ ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ્સ કે જે કરોડો રૂપિયા કમાતા હોય વર્ષે એને શીખવાડે છે. સદકર્મ તરફ પ્રેરવા માટે ભગવાનની શ્રદ્ધા આ મેનેજમેન્ટ ગુરુ શીખવાડે છે. 10 વાઉઝ એમણે આ લખ્યા છે આ પુસ્તકમાં. એમાં 10મો વાવ એટલે કે 10મી પ્રતિજ્ઞા લખી છે જે એ પોતાના સેમિનાર્સમાં એ પ્રેક્ટિકલી બધાને લેવડાવે છે. એ પ્રતિજ્ઞા શું કે ઓલવેઝ આઈ વિલ બી ઇન કોન્ટેક્ટ વિથ માય ક્રિએટર થ્રુ પ્રેયર્સ. એટલે કે મારા સર્જનહાર એવા ભગવાન એની સાથે હું નિત્ય સંપર્કમાં પ્રાર્થના દ્વારા રહીશ. તો મેનેજમેન્ટની દ્રષ્ટિએ પણ આ ભગવાનમાં શ્રદ્ધા રાખવી તો સદકર્મ તરફ પ્રેરણા મળે છે. તો આપણને ઘણા સારા વિચારો સ્ફુરે છે. ટેન્શન અને સ્ટ્રેસની પરિસ્થિતિ હોય ઓફિસમાં કે વેપાર ધંધામાં એ વખતે શાંતપણું પ્રાપ્ત થાય છે. આ બધી વાત ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝ કરે છે. તો આવા અનેક પ્રકારના લાભ એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી આપણને પ્રાપ્ત થાય છે. એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એ આપણે કેવી રીતે કેળવી શકીએ? તો સાચા સંતનો યોગ અને સત્શાસ્ત્રોમાં શ્રદ્ધા અને એવા ધર્મસ્થાનોમાં આપણે દર્શન કરીએ ત્યારે આપણને આવી શ્રદ્ધા પ્રાપ્ત થતી હોય છે. પ્રોફેસર યરોસ્લાવ ફ્રિજ કે જેઓએ ગાંધીનગર અક્ષરધામમાં મલ્ટીમીડિયા શો બનાવ્યો, પોતે તો કમ્યુનિસ્ટ સંસ્કારથી ઉછરેલા એટલે કે ભગવાનમાં એવી શ્રદ્ધા ન હોય પણ પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં આવતા આવતા એમને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા થઈ, ભગવાનની ભક્તિ જાગી, પોતે નિત્ય નામસ્મરણ કરતા અને ત્યાં ઝેકોસ્લોવાકિયામાં પણ એમણે ત્યાં પોતે ઘરમાં ઘર મંદિર રાખેલું. તો જો આવી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. ગાંધીનગર સ્વામિનારાયણ અક્ષરધામમાં ત્યાં અમદાવાદના ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરીના બહુ સારા સાયન્ટિસ્ટ મિસ્ટર પિઝારોટી આવેલા. એમણે પણ મુખ્ય સ્મારકમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના દર્શન કર્યા, પ્રદર્શન ખંડો બધા નિહાળ્યા, ત્યાંની જે વિચારો, જે ભાવના એ બધા એમને વાંચ્યા, સાંભળ્યા, અનુભવ્યા. એમણે પોતે વિઝિટર્સ બુકમાં લખ્યું કે આઈ ગો ફ્રોમ ધીસ પ્લેસ ફુલ્લી સ્પિરિચ્યુઅલાઇઝડ, કે હું પૂર્ણ અધ્યાત્મને અહીંયા આ સ્થાનેથી પામ્યો છું. તો આવી રીતે સંતના સમાગમથી આવા ધર્મસ્થાનોમાં
શ્રદ્ધાથી જવાથી આપણને ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા ચોક્કસ દ્રઢ થતી હોય છે. તો આવી રીતે ભગવાન અસ્તિત્વ ધરાવે છે, ભગવાન સર્વ કરતા હર્તા છે. એ ભગવાન પ્રત્યેની આપણી જે નવધા ભક્તિ છે, એ ભગવાનના આદેશોનું જે પાલન છે, આ બધી વાત એટલે કે આ ચારેય વાત એ ભગવાનમાં શ્રદ્ધા છે. આવી શ્રદ્ધા આપણને સૌને ઓછા વત્તા અંશે તો છે જ, પણ વિશેષ દ્રઢ કરી શકીએ એ આજના દિવસે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં